દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર। ગૃહમંત્રી અમિત શાહના આવાસ ઉપર મહત્વની બેઠક યોજાઈ છે। જ્યારે આ ઘટના બની ત્યારબાદથી બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। ગૃહમંત્રી અમિત શાહ જેમણે તાત્કાલિક ઘટના સ્થળની પણ લીધી હતી મુલાકાત, ઈજાગ્રસ્તોના પણ ખબર અંતર પૂછ્યા હતા। એ દિવસે પણ બેઠક યોજાઈ હતી। બીજા દિવસે સવારે પણ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી। સુરક્ષા અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને તમામ આખી ઘટના વિશેની માહિતી મેળવી લીધી હતી। ફરીથી આજે આ ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી છે। ગૃહમંત્રી અમિત શાહના આવાસ ઉપર આ મહત્વની બેઠક। દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની આ ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે। દિલ્હીમાં જે ઘટના બની, દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો તેને લઈને સુરક્ષા એજન્સીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહ અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે। ઉચ્ચ સ્તરીય આ બેઠક બોલાવવામાં આવી છે। આખી જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમાં કુલ 12 જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। તેમાંથી 6 જેટલા શખ્સો તો ડોક્ટર હોવાનું સામે આવ્યું છે અને આ તમામ એક જ યુનિવર્સિટીમાંથી મોટાભાગના ડોક્ટરીનું અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। અલ ફલાહ યુનિવર્સિટી કે જ્યાંથી આ તમામે ડોક્ટરીનો અભ્યાસ કર્યો હતો।